નમસ્કાર મિત્રો આજના લેક્ચરમાં આપણે સાદા ભવિષ્યકાળ વિશે વાત કરીશું. મિત્રો આગળના લેક્ચરમાં આપણે વર્તમાન કાળ અને ભૂતકાળ વિશે ભણી ગયા છીએ. તો મિત્રો આજના આ લેક્ચરમાં આપણે સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે અભ્યાસ કરીશું. મિત્રો જેવી રીતે વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં તેના ચાર પેટા પ્રકાર હતા, તેવી જ રીતે અહીં ભવિષ્યકાળમાં પણ તેના ચાર પેટા પ્રકાર છે. સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તેની અંદરથી આપણે આજે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો જો તમે અમારી YouTube ચેનલમાં નવા હો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં અમને જણાવો, જેથી તમને આવા વિડીયો રોજ મળતા રહે. તો મિત્રો હવે આપણે સાદો ભવિષ્યકાળ એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ તો મિત્રો આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ ક્યાં થાય છે, સાદા ભવિષ્યકાળમાં કેવા વાક્યો આવે છે, તેની વાક્ય રચના શું હોય છે, તેના વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે તેના ઉપયોગ વિશે જોઈશું. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. હવે આપણે તેનો ઉપયોગ જોઈશું કે કોઈ ક્રિયા ભવિષ્યમાં બનવાની છે તેવી ક્રિયાને દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. જો મિત્રો કોઈ ક્રિયા, કોઈ પણ ક્રિયા કે પ્રક્રિયાઓ કે બનાવ કે ઘટના ભવિષ્યમાં એટલે કે હવે પછી થવાની છે કે બનવાની છે તેવું દર્શાવવા માટે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. જો મિત્રો ઘણી ક્રિયાઓ એવી હોય છે કે હવે પછી બનવાની છે, અત્યારે કોઈ બનવાની નથી, હવે પછી એટલે કે નજીકના ભવિષ્યમાં બનવાની છે કે થવાની છે તેવું દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે હું ક્રિકેટ રમીશ, હું મંદિરે જઈશ, હું ભોજન કરીશ, હું ચા પીશ. અહીં અત્યારે કોઈ ક્રિયા થતી નથી, પણ નજીકના ભવિષ્યમાં ક્રિયા થશે તેવો ભાવ વ્યક્ત થાય છે. તો આવો ભાવ જે વાક્યમાં વ્યક્ત થાય તે વાક્યોને સાદા ભવિષ્યકાળમાં બને છે. જો મિત્રો દાખલા તરીકે હું ક્રિકેટ રમીશ, હું મંદિરે જઈશ. હું ક્રિકેટ રમીશ એટલે કે અત્યારે કોઈ ક્રિયા થતી નથી, પરંતુ નજીકના ભવિષ્યમાં હું ક્રિકેટ રમીશ તેવો ભાવ વ્યક્ત થાય છે. બીજું વાક્ય છે હું મંદિરે જઈશ. અત્યારે મંદિરે જવાની વાત નથી કરી, અત્યારે કોઈ ક્રિયા થતી નથી. નજીકના ભવિષ્યમાં એટલે કે હું મંદિરે જઈશ, અત્યારે કોઈ જવાની વાત નથી. વાક્યોમાં રમીશ, જઈશ, બનીશ, થશે આવો ભાવ જે વાક્યમાં વ્યક્ત થતો હોય તે વાક્યને દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. તો મિત્રો હવે આપણને પ્રશ્ન થાય, આવા વાક્યો કેવી રીતે બને છે? તો આવા વાક્ય બનાવવા માટે સાદા ભવિષ્યકાળમાં તેની વાક્ય રચના છે. તો હવે આપણે તેની વાક્ય રચના જોઈશું. સાદા ભવિષ્યકાળની વાક્ય રચના. વાક્ય રચનામાં સબ્જેક્ટ વત્તા શેલ કે વિલ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ વત્તા અધર વર્ડ. જો મિત્રો સબ્જેક્ટ એટલે શું તે આપણને હવે આવડી ગયું છે, કારણ કે વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં આપણે શીખી ગયા છે. સબ્જેક્ટ એટલે કર્તા, કર્તા એટલે જે ક્રિયા કરે છે તે અથવા તો જેના થકી ક્રિયા થાય છે તે કર્તા. અને કર્તા તરીકે કોનો સમાવેશ થાય છે?
તો કે કર્તા તરીકે આઈ, વી, યુ, હી, સી, ઈટ, તે કે કોઈ એક વચન કે બહુવચનના નામોનો સમાવેશ થાય છે. એટલે કે સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ, હી, સી, ઈટ, તે કે કોઈ એક વચન કે બહુવચનના નામોનો સમાવેશ થાય છે. હવે મિત્રો બીજું સ્ટેપ છે શેલ કે વિલ. તો હવે આપણને પ્રશ્ન થાય કે શેલ ક્યાં વાપરવું અને વિલ ક્યાં વાપરવું. એટલે કે સબ્જેક્ટ પછી શેલ આવે છે, તો હવે શેલ નો ઉપયોગ ક્યાં કરવો અને વિલ નો ઉપયોગ ક્યાં કરવો. તો મિત્રો જો કર્તા તરીકે આઈવી હોય તો સામાન્ય રીતે શેલ વપરાય છે, અને જો કર્તા તરીકે યુ, હી, સી, ઈટ, તે કે કોઈ એક વચન કે બહુવચન નામ હોય તો વિલ નો ઉપયોગ થાય છે. આજના મોડર્ન જમાનામાં સામાન્ય રીતે શેલ નો બિલકુલ ઓછો ઉપયોગ થાય છે, વિલ નો ઉપયોગ વધુ થતો હોય છે. જો તમામ કર્તાઓની આગળ વિલ નો ઉપયોગ કરવામાં આવે તો પણ ચાલે. અહીં જો કર્તા તરીકે આઈ અને વી હોય તો શેલ નો ઉપયોગ કરો છો, પરંતુ જો કર્તા તરીકે આઈ, વી, યુ, હી, સી, ઈટ, તે કે કોઈ એક વચન કે બહુવચનમાં નામ હોય અને તમામ કર્તાઓની આગળ વિલ નો ઉપયોગ કરો તો પણ ચાલે. હવે ત્રીજું સ્ટેપ છે V1. V1 એટલે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ. જે ક્રિયા થતી હોય, જે ક્રિયાપદ હોય તેનું મૂળ રૂપ. ઓબ્જેક્ટ પછી છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. આપણે કર્મ વિશે વર્તમાન કાળમાં અને ભૂતકાળમાં પણ શીખી ગયા છે. ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધરવર્ડ તે કાળદર્શક શબ્દો આવતા હોય છે. તો મિત્રો સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળની વાક્ય રચનામાં સબ્જેક્ટ વત્તા શેલ કે વિલ વત્તા V1 વત્તા ઓબ્જેક્ટ વત્તા અધરવર્ડ. સબ્જેક્ટ એટલે કર્તા. કર્તા એટલે જે ક્રિયા કરે છે તે, અથવા તો જેના થકી ક્રિયા થાય છે તે કર્તા. કર્તા તરીકે આઈ, વી, યુ, હી, સી, ઈટ, તે કે કોઈ એક વચન કે બહુવચનમાં નામ હોય છે. બીજું સ્ટેપ આવે છે શેલ કે વિલ. અહીં જો કર્તા તરીકે આઈ કે વી હોય તો સામાન્ય રીતે શેલ વપરાય છે, અને જો કર્તા તરીકે યુ, હી, સી, ઈટ, તે કે કોઈ એક વચન કે બહુવચનમાં નામ હોય તો વિલ વપરાય છે. પરંતુ જો તમારે આ તમામ કર્તાઓની આગળ વિલ વાપરવો હોય તો પણ વાપરી શકો છો. પછી છે V1. V1 એટલે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ. પછી છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ, અને છેલ્લે છે અધરવર્ડ. અધરવર્ડ એટલે કાળદર્શક શબ્દો. તો મિત્રો હવે આપણે સાદા ભવિષ્યકાળની વાક્ય રચના પ્રમાણે તેના થોડા વાક્ય જોઈશું. તો મિત્રો પ્રથમ વાક્ય છે they will play cricket tomorrow. એટલે કે તેઓ આવતીકાલે ક્રિકેટ રમશે. તેઓ આવતીકાલે ક્રિકેટ રમશે. જો મિત્રો અહીં સબ્જેક્ટ તરીકે તે છે, શેલ કે વિલ ની અંદર થી વિલ છે, V1 એટલે કે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ તે છે પ્લે. પ્લે એટલે રમવું, પ્લે નું પ્લે. ઓબ્જેક્ટ તરીકે ક્રિકેટ છે, અધરવર્ડ તરીકે ટુમોરો છે. they will play cricket tomorrow એટલે કે તેઓ આવતીકાલે ક્રિકેટ રમશે. અહીં મિત્રો શેલ કે વિલ છે, તો અહીં બંનેની જગ્યાએ તમે વિલ વાપરો તો પણ ચાલશે. બીજું વાક્ય છે I will sing a song. એટલે કે હું ગીત ગાઈશ. અહીં સબ્જેક્ટ તરીકે આઈ છે, શેલ કે વિલ ની જગ્યાએથી વિલ છે,
V1 એટલે કે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ તે સિંગ છે, ઓબ્જેક્ટ તરીકે સોંગ છે. આઈ વિલ સિંગ અ સોંગ એટલે કે હું ગીત ગાઈશ. ત્રીજું વાક્ય છે હી વિલ ડ્રિંક કોફી એટલે કે તે કોફી પીશે. જુઓ મિત્રો, અહીં સબ્જેક્ટ તરીકે ઈ છે, શેલ કેવી ની જગ્યાએથી વિલ છે, V1 ની જગ્યાએ ડ્રિંક છે, ડ્રિંક એટલે પીવું, વિલ ડ્રિંક એટલે પીશે. ઓબ્જેક્ટ તરીકે કોફી છે. he will drink coffee એટલે કે તે કોફી પીશે. જો મિત્રો, અહીં સાદા ભવિષ્યકાળમાં તમારે ખાસ કરીને તેની વાક્ય રચના જોવાની છે. વાક્ય રચનાની અંદર પ્રથમ સ્ટેપ સબ્જેક્ટ નો આવે છે. સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે કે કોઈ એક વચન કે બહુવચનમાં નામ હોય. જે બીજું સ્ટેપ આવે છે શેલ કે વિલ. તો શેલ કે વિલ ની અંદરથી મોટે ભાગે તમારે વિલ નો જ ઉપયોગ કરવાનો છે. શેલ કે વિલ ની અંદરથી તમે વિલ નો ઉપયોગ કરશો તો પણ ચાલશે. કોઈ પણ કર્તાની આગળ તમે વિલ નો ઉપયોગ કરી શકો છો. એટલે અહીં શેલ કે વિલ ની જગ્યાએ તમારે ફક્ત વિલ જ યાદ રાખવાનું છે. પ્લસ V1 એટલે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ, ઓબ્જેક્ટ એટલે કર્મ અને અધર વર્ડ એટલે કારણદર્શક શબ્દો. તો મિત્રો, અહીં સાદો ભવિષ્યકાળ પૂર્ણ થાય છે. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં અમને જણાવો, જેથી તમને ઇંગ્લિશ ગ્રામર વિશેના આવા અવનવા વિડીયો રોજ મળતા રહે. આભાર.